નમસ્કાર, હું મેહુલ વાસાણી. અ, આજે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે જે પોપ્યુલર શબ્દ છે એલનીનો. તો આપણે આજે આજના વિડીયોમાં વાત કરીશું એલનીનો શું છે અને તેની હાલની પરિસ્થિતિ શું છે અને એની વધવાની શું સંભાવના છે. સાથે સાથે ચોમાસા ઉપર તેની શું સંભવિત અસરો છે તેના વિશે આજે વાતો કરીશું. તો પહેલાં તો સમજી લઈએ કે એલનીનો છે શું. તો અલ્નીનોમાં તમે આ પિક્ચર દ્વારા જોઈ શકો છો કે ભૂમધ્ય જે રેખા કહેવાય છે આપણે વિષુવવૃત્તની રેખા, એટલે પેરુ જે વિસ્તાર છે પ્રશાંત મહાસાગરનો પેરુ જે રિજિયન છે એનામાં 4 ભાગ કરેલા છે નીનોના. તો એમાંનો જે આ જે ભાગ દેખાઈ રહ્યો છે નીનો 3.4 વિસ્તાર કહેવામાં આવે છે. તો જે પ્રશાંત મહાસાગરનું જે પેરુ રિજિયનનું જે સમુદ્રનું સપાટીનું તાપમાન જે સામાન્ય 26.5 ડિગ્રી હોય છે એના કરતાં જો સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળે તો એને આપણે અલ્નીનોની પરિસ્થિતિ કહેવામાં આવે છે. એટલે એ દરમિયાન જે છે એ સમુદ્રનું પાણી છે એ ગરમ વધારે થતું હોય છે. તો એ આ પરિસ્થિતિ દરમિયાન જે ખાસ કરીને પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં જે છે ઊંચું તાપમાનના કારણે ભારતીય મહાદ્વીપ એટલે કે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે સાથે ઓસ્ટ્રેલિયા અને સાઉથ એશિયાના ઘણા બધા દેશોમાં જે છે એ વરસાદની સંભાવના ઘટી જતી હોય છે. તો આ અલ્નીનો જે છે એ લગભગ 6 થી 7 વર્ષ પછી એક વખત બનતું હોય છે. એટલે 10 વર્ષના એક દાયકાના જે સમયગાળા દરમિયાન લગભગ 1 થી 2 વખત અલ્નીનોની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પણ જે ચાલુ વર્ષનો જે અલ્નીનો જે છે એ તમે જોઈ શકો છો કે આ જે આછો નારંગી કલર દેખાઈ રહ્યો છે એટલે એનું સામાન્ય તાપમાન જે છે એના કરતાં અત્યારની હાલની કન્ડિશનમાં જે છે એ 0.5 ડિગ્રી કરતાં વધારે એટલે 26.5 ડિગ્રી હોવું જોઈએ એના કરતાં તાપમાન અત્યારે લગભગ 27 ડિગ્રી જે છે એ સમુદ્રની સપાટીનું તાપમાન પહોંચી ગયું છે. તો જે વિશ્વની અલગ અલગ સંસ્થાઓ ખાસ કરીને જે વર્લ્ડ મીટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે, વિશ્વ હવામાન સંસ્થા છે, સાથે સાથે નોવા અમેરિકાની સંસ્થા છે અને ઘણી બધી વૈશ્વિક જે સંસ્થાઓ છે એને પણ જાહેર કર્યું છે કે આ વખતે જે અલ્નીનોની પરિસ્થિતિ જે છે એ ખૂબ વિકટ બનવાની છે. તો અત્યારે આપણે તમે જોઈ શકો છો કે એ જે છે સમુદ્રનું તાપમાન જે છે એ 0.5 ડિગ્રી કરતાં વધારે નોંધાઈ રહ્યું છે. પણ આગામી દિવસોમાં એટલે કે અત્યારે જૂન મહિનો ચાલી રહ્યો છે તો તમે જુલાઈ મહિનામાં જુઓ કે આ જે 120 ડિગ્રી વેસ્ટથી કરીને 170 ડિગ્રી જે છે વિસ્તાર એને નીનો 3.4 વિસ્તાર કહેવામાં આવે છે, જ્યાં સમુદ્રનું તાપમાન માપવામાં આવતું હોય છે અલ્નીનો માટે. તો તમે જોઈ શકો છો કે અત્યારે જે આછો કલર જે દેખાઈ રહ્યો છે ત્યાં અત્યારે તાપમાન જે છે એ વધી ગયું છે લેટેસ્ટ ડેટાના આધારે. તો તમે જોઈ શકો કે જુલાઈ મહિનામાં અત્યારની જૂન મહિના કરતાં થોડુંક વધવાની સંભાવના છે. સાથે સાથે ઓગસ્ટમાં પણ તમે જોઈ શકો છો કે કલર થોડોક વધારે ડાર્ક બનતું જાય છે. તો એનો મતલબ એ થઈ રહ્યો છે કે જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ જે પેસિફિક રિજિયન છે આ નીનો 3.4નો જે વિસ્તાર છે તેનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. તો એ કંઈ ને કંઈ અંશે આપણા ભારતના દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના ચોમાસામાં કંઈ ને કંઈ અસરે કરવા માટેની સંભાવના દેખાઈ રહી છે. તો આગામી દિવસોમાં પણ તમે જોઈ શકો છો કે આ જે અલ્નીનોની જે પરિસ્થિતિ માપવામાં આવે છે સંભાવના એમાં 3 મહિનાનો પીરિયડ ધ્યાનમાં લેવામાં આવે છે. તો તમે જોઈ શકો એપ્રિલ મે જૂનમાં તમને આ રાતો કલર દેખાય છે એની સંભાવના ઓછી હતી, 20% કરતાં ઓછી હતી. ત્યારબાદ મે જૂન જુલાઈમાં તમે જોઈ શકો છો કે સીધું જે છે 80% ઉપર એટલે 82% જેવી સંભાવના જે છે એ અલ્નીનો બનવાની સંભાવના દેખાઈ રહી છે. તો ધીમે ધીમે જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે તેમ તેમ અલ્નીનોની જે બનવાની સંભાવના છે ધીમે ધીમે પ્રબળ બનતી દેખાઈ રહી છે. તો આ જે છે એ છેલ્લા લગભગ આપણે જોઈએ તો 2015માં જે છે એ મજબૂત અલ્નીનો બન્યો હતો. તે દરમિયાન જે છે એ ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને વરસાદની અનિયમિતતા અને વરસાદની ઘટ જોવા મળી હતી. તો ફરી એક વખત આ ચાલુ ચોમાસામાં એટલે હવે જે ચોમાસું આપણું 2026નું છે તેમાં પણ ફરી એક વખત જે છે અલ્નીનો બનવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ અમુક પેરામીટરો જે છે એ અલ્નીનો જેવા પેરામીટરો છે એ ચોમાસાને નબળું પાડતા હોય છે. પણ સાથે સાથે અમુક બીજા પરિબળો જે હોય છે હવામાનકીય સમુદ્રીય પરિબળો એ ચોમાસાને વેગ પણ આપતા હોય છે. તો તમે એક બીજું અન્ય પરિબળ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ, બરાબર. તો ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એ હિન્દ મહાસાગરના 2 વિસ્તારમાં એટલે પશ્ચિમનો જે વિસ્તાર છે સોમાલિયા તરફનો વિસ્તાર ત્યાંનું જો તાપમાન જે છે એ સામાન્ય કરતાં વધારે રહે છે તો એને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ કહીએ છીએ. તે દરમિયાન જે છે એ ચોમાસું જે ખાસ કરીને વરસાદ જે છે એ ભારતના પશ્ચિમી ઘાટ એટલે કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ગોવા,
કર્ણાટક જેવા રાજ્યોમાં જે છે વરસાદ સારો થતો હોય છે ઇન્ડિયન ઓશન ડાયપોલ જ્યારે પોઝિટિવ હોય છે. અને જ્યારે નેગેટિવ હોય છે એટલે કે જે ઇન્ડોનેશિયા એટલે પૂર્વ જે હિન્દ મહાસાગર છે તેનું તાપમાન જો વધારે રહે તો પશ્ચિમી ઘાટના જે રાજ્યો છે તેમાં વરસાદનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. તો હાલની કન્ડિશનમાં તમે જોઈ શકો છો કે અત્યારની જે હાલની કન્ડિશન છે એમાં આ જે વચ્ચેનો ભાગ દેખાય છે એ સામાન્ય કેટેગરીમાં દેખાય છે. એટલે અત્યારનું જે ઇન્ડિયન ઓશન ડાયપોલની જે પરિસ્થિતિ છે એ સામાન્ય એટલે નોર્મલ છે, ન્યુટ્રલ કન્ડિશન છે. પણ ધીમે ધીમે જે છે એ અલગ અલગ મોડલોના આધારે જે છે એ લગભગ આવતા આગામી દિવસોમાં એટલે કે જુલાઈ કે ઓગસ્ટમાં જે છે એ કદાચ પોઝિટિવ બનવાની સંભાવના દેખાઈ રહી છે. તો જેમ જ્યારે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એ પોઝિટિવ રહે અને અલ્નીનો જે છે એ પોઝિટિવ રહે તો અલ્નીનોની જે નકારાત્મક અસર છે એને થોડોક અંશે જે છે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહે તો તેને ઘટાડી શકે છે. સાથે સાથે અત્યારે જે વરસાદ ઓછું આવવાનું એક અન્ય કારણ એ બીજું પણ છે જેને કહેવામાં આવે છે મેડન જુલિયન ઓસિલેશન ઇન્ડેક્સ MJO. તો MJO જે છે એ એટમોસ્ફિરિક વેવ છે. એટલે વિશ્વમાં જે આપણો ભૂમધ્ય રેખા છે વિષુવવૃત્ત છે ત્યાંથી આખા ભૂગોળમાં 1 થી 8 ફેઝમાં એ ચક્કર મારતું હોય છે. તો જે એની પરિસ્થિતિ જે વિસ્તારમાં હોય ત્યાં વરસાદની એક્ટિવિટી અને વાદળનું પ્રમાણ વધારી દેતું હોય છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે 8મા ફેઝમાં દેખાઈ રહ્યો છે. એટલે 8મો ફેઝ જે છે એ પશ્ચિમ જે છે પેસિફિક પ્રશાંત મહાસાગરમાં અને ત્યારબાદ જે છે એ આફ્રિકાના વિસ્તારમાં આવવાની સંભાવના દેખાઈ રહી છે. તો આપણે ભારત માટે ખાસ કરીને જે વાત કરીએ તો અરબ સાગર અને બંગાળની ખાડીનો જે ફેઝ છે એ 2 થી 4 ફેઝમાં જોવા મળતો હોય છે. તો એ જ્યારે MJO જે છે એ 2 થી 4 ફેઝમાં આવે ત્યારે આપણે વરસાદની એક્ટિવિટીમાં વધારો જોવા મળતો હોય છે. તો હાલની કન્ડિશનમાં જે છે એ 8મા ફેઝમાં છે. એના કારણે જે છે આ વખતે પ્રી મોન્સૂન સિઝનમાં ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં જે છે એ ચક્રવાત જેવી અથવા તો લો પ્રેશર જે છે એવી જે સંભાવના ખૂબ ઓછી જોવા મળી છે. તો હાલમાં પણ આ જૂનમાં પણ જે છે એ લોકલ સિસ્ટમને કારણે વરસાદ પડે છે એ અપવાદ છે. બાકી MJO જે છે એ જે વરસાદ વધારનાર જે પરિબળ છે એની અત્યારે સપોર્ટ મળતો જોવા નથી મળ્યો. તો જે એનું જે પ્રેડિક્શનના આધારે જોઈએ તો એનું જે ફેઝ 2માં કે 3માં જે લગભગ જુલાઈ મહિનામાં જે છે હિન્દ મહાસાગરમાં એનો પ્રવેશ થાય એવી સંભાવના દેખાઈ રહી છે. તો આ જે બધી વાતો હતી અલ્નીનો શું છે, અલ્નીનોની હાલની પરિસ્થિતિ શું છે, અલ્નીનોની આગામી પરિસ્થિતિ શું થનાર છે, સાથે સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ શું છે અને MJO શું છે અને હાલની કઈ કન્ડિશનમાં છે તેના વિશે આપણે ચર્ચા કરી. તો આગામી દિવસોમાં હવે શું એની પરિસ્થિતિ રહેશે એની આપણે રેગ્યુલર અપડેટ આપતા રહીશું. હાલ પૂરતો આભાર.